ના દિવસની સ્નાન પૂર્ણિમા પણ કહીશ તો હું તમને તે કહાની ટૂંકમાં સમજાવું એને તાવ આવી જશે ખૂબ જોરથી. કેમ 15 થી 16 દિવસ મંદિર પણ બંધ કરી દેવામાં આવશે. તો કેમ છો બતાવે તો જો આપણે આ જગ્યાએ જે મોટર પડી હતી આપણે હોલિયામાંથી તે આપણે પાછી પારમાંથી લઈ ગયા હશે. પાછી ત્યાં હતી ત્યાં તો ગોઠવી દીધી છે. કેમ કે આપણે જો ખેત તલાવડીમાં હવે પાણી આવે છે કેનાલ ચાલુ થઈ એટલે તો અત્યારે આટલું કંઈક પાણી છે આપણે ખેત તલાવડીમાં અને મોટર પણ અહીંયા ગોઠવી અને ચાલુ કરી દીધી છે. અત્યારે ત્યાં 2 ટોટા લગાવ્યા છે અને 2 ટોટા ત્યાં ને ત્યાં જ હોલિયામાંથી રાખ્યા છે. તો અત્યારે તો જો આટલું કંઈક ગોઠવી અને મોટર ચાલુ કરી દીધી છે અને પાણીની આવક જો અત્યારે તો બંધ છે. કેમ કે સાંજના ટાઈમે અને રાતે પાણી નથી આવતું, દિવસે ચાલુ હોય છે કેનાલમાં એટલે દિવસે પાણી આવે છે અને ખેત તલાવડીમાં આપણે કેટલું પાણી આવ્યું છે અત્યારે જો આટલું પાણી છે કાંઈક. જે આપણે ઘાસચારો વાવ્યો હતો ઢોરા માટે તે પણ ઉગી ગયો છે કમ્પ્લીટ અને આજે સવારે આપણે કેનાલે મશીન પણ ચાલુ કર્યું હતું તે પાવા માટે. તો તમને હું બતાવું, જુઓ તમે આ જગ્યાએ અહીંયા તમને દેખાતો હશે ઘાસચારો. તો આ કાંક ઉગ્યો છે અને બધી જ તેવી રીતનો કમ્પ્લીટ ઉગી ગયો છે ઘાસચારો. અને સવારમાં આપણે મશીન ચાલુ કર્યું એટલે આપણે કપાસમાં જે મીઠું પાણી આપવાનું હતું કેનાલનું તો સવારમાં આપણે 3 થી 4 કલાક મશીન ચાલુ રાખ્યું હતું અને એટલે આપણે આ જે ઘાસ વાવ્યું હતું તે પણ આપણે પાઈ દીધું અને કપાસમાં પણ આપણે એક પાણી આપી દીધું છે મીઠું કેનાલનું મશીન ચાલુ કરી. અને તમને બતાવું આપણા કપાસની ગ્રોથ આજે 14 થી 25 દિવસ થઈ ગયા છે આપણા કપાસને. તો જો કપાસના આવા કાંક છોડ થયા છે અને આપણે કાંક કપાસ થઈ ગયો છે. તો આમાં હવે જો આપણે સવારમાં પાણી આલ્યું છે અને તમે નિંદામણ પર જુઓ થોડુંક વધારે થઈ ગયું છે એટલે હવે આપણે અમે ટ્રેક્ટર વડે ખેડ કરી નાખશું કમ્પ્લીટ 3 થી 4 દિવસ પછી. કેમ કે આજે જ પાણી આલ્યું એટલે કાલ તો ટ્રેક્ટર અંદર ચાલે નહીં. આજે છે પૂર્ણિમાનો દિવસ જ્યારે હું આ વિડીયો બનાવું ત્યારે આ બ્લોગ શૂટ કરું ત્યારે. તો આજે એના દિવસની સ્નાન પૂર્ણિમા પણ કહે છે. તો સ્નાન પૂર્ણિમા એટલે કે તમે ઓડિશા જગન્નાથ ટેમ્પલ વિશે તો જાણતા જ હશો, જગન્નાથપુરી. તો ત્યાં જે જગન્નાથ ભગવાનને આજે પૂર્ણિમાના દિવસે તેમની જે મૂર્તિઓ હોય જે શ્રી કૃષ્ણ ભગવાન અને તેમની બહેન સુભદ્રા અને બલભદ્ર તો તેમની ત્રણેય મૂર્તિઓને મંદિર બહાર લાવી અને તેમને આજે સ્નાન કરાવવામાં આવે છે. તો મને આ જે રથયાત્રા નીકળે તેમાં મને બહુ જ ઇન્ટરેસ્ટ છે અને મારું એક સપનું પણ છે તે અષાઢી બીજના દિવસે જે રથયાત્રા નીકળે તે રથયાત્રામાં જવાનું. તો આજનો દિવસ હું સવારનો તે જ કાર્યક્રમ જોતો હતો, સવારનો ટીવીમાં લાઈવ હતો એટલે. તો તેમની મૂર્તિઓને બહાર કાઢી અને તેમને સ્નાન કરાવવામાં આવે છે અને તેની પાછળ એક કહાની પણ છે. તો હું તમને તે કહાની ટૂંકમાં સમજાવું. તો જો તે બધી મૂર્તિઓ ત્રણેય મૂર્તિઓ બહાર લાવી અને તેમને 108 કળશ જે આવે જે ઘડા આપણે કહીએ તો 108 કળશમાં પવિત્ર જળ લાવી અને તેમને સ્નાન કરાવવામાં આવે છે. તે જળ વડે દૂધ અને છાશ અને દહીં વડે પણ તેમનું સ્નાન કરવામાં આવે છે. અને પછી એવું કહેવામાં આવે છે કે જો આખો દિવસ તેમને સ્નાન કરાવવામાં આવે છે અને પછી શ્રી કૃષ્ણ ભગવાન અને સુભદ્રા અને તેમના ભાઈ બલભદ્ર ત્રણેયને તાવ આવી જાય છે ખૂબ જોરથી. કેમ કે આખો દિવસ ઠંડા પાણીથી નાય એટલે સાંજના ટાઈમે તેમને તાવ આવી જાય છે. એટલે પછી તેમને એક ગુપ્ત કમરામાં લઈ જઈ અને તેમની સારવાર કરવામાં આવે છે 15 થી 16 દિવસ. એટલે 15 થી 16 દિવસ પછી તે મૂર્તિ અંદર મંદિરમાં પધરાવવામાં નથી આવતી પરંતુ એક ગુપ્ત કમરામાં લઈ જાય અને પછી તેમની ત્યાં સારવાર કરવામાં આવે છે તેમને તાવ આવે તેના લીધે. એ મૂર્તિઓને એક ગુપ્ત કમરામાં લઈ જાય અને તેમના પૂજારીઓ તેમને જડીબુટીઓ અને આપણે જ્યારે બાળકને કેવો તાવ આવે એટલે આપણે શું કરીએ છીએ કે તેમને પોતા કે પલાળી અને તેમના માથા પર મૂકીએ છીએ એટલે તાવ ઓછો થાય. તો તેવી જ રીતે તેમની સારવાર કરવામાં આવે છે એક ગુપ્ત કમરામાં લઈ જઈ. અને 15 થી 16 દિવસ પછી તમને ખબર જ હશે કે એક મહારથયાત્રા નીકળે છે પૂરી ધામમાં. તો તે જોરદાર જોવા જેવો નજારો હોય છે. તો હું તે દિવસે પણ આખો દિવસ તે રથયાત્રા ટીવી પર લાઈવ દર વર્ષે જોઉં છું. તો આજ પછી તે મૂર્તિઓ અંદર મંદિરમાં નહીં રાખવામાં આવે અને 15 થી 16 દિવસ મંદિર પણ બંધ કરી દેવામાં આવશે તેના દરવાજા અને ભક્તોને દર્શન પણ નહીં અંદર જવા દેવામાં આવે. કેમ કે અંદર મૂર્તિઓ નહીં હોય એટલે મંદિરના દરવાજા બંધ કરી અને મંદિરને બંધ કરી દેવાનું કમ્પ્લીટ 10 થી 15 દિવસ. અને પછી અષાઢી બીજના દિવસે તમે જુઓ 3 રથ કમ્પ્લીટ તૈયાર કરવામાં આવે છે અને તે ત્રણેય રથમાં ત્રણેય મૂર્તિઓ અલગ અલગ મૂકી અને એક મહારથયાત્રા નીકળે છે જગન્નાથપુરીમાં. તમને ખબર જ હશે જે જોતા હશે તેમને. તો આવી કંઈક કહાની છે આ જગન્નાથ ભગવાનની. તમને ખબર જ હશે કે જગન્નાથ ભગવાન એક શ્રી કૃષ્ણનું જ એક અલગ રૂપ છે અને તેમની આ રીતની કાંઈક અષાઢી બીજની એક મહારથયાત્રા નીકળે છે તેમના રથ પર અલગ અલગ. તે દિવસની પણ એક ઘણી કહાનીઓ છે. તો તે દિવસે હું પણ તમને તે કહાની કહીશ કેમ કે આપણને થોડોક ઇન્ટરેસ્ટ છે તેમાં તે રથયાત્રા જોવાનો. અને મારું એક સપનું પણ છે કે હું તે રથયાત્રા એક દિવસ જોવા જાઉં. પૂરી ઓડિશામાં તો આ રથયાત્રા નીકળે જ છે શ્રી જગન્નાથ ભગવાનની, પરંતુ આપણા ભારત દેશમાં પણ ઘણી જગ્યાએ અને આપણા ગુજરાતમાં અમદાવાદમાં પણ એ રથયાત્રા નીકળે છે.
અને વિદેશોમાં પણ રથયાત્રા નીકળે છે, તમે ટીવીમાં લાઈવ જોતા જ હશો. તો બસ આજની વિડીયો આપણે આટલા સુધી રાખીએ. તો મળીએ જલ્દી બીજા વિડીયોમાં. તો ત્યાર સુધી આ વિડીયોને લાઈક કરી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ જલ્દી બીજા વિડીયોમાં. ત્યાર સુધી જય ભારત, જય જગન્નાથ.